નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 17 જુલાઈ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ 8 વાગ્યાના। તો ઝાપટા છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વધુ પ્રમાણમાં ઝાપટા જોવા મળી રહ્યા છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ઝાપટાનો જોરદાર રાઉન્ડ છે ચાલી રહ્યો છે અને અમુક વિસ્તારોમાં એકલ દોકલ વિસ્તારમાં એમ કહી શકાય કે 2 થી 3 ઇંચ જેવો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી દિવસો ખાસ તો આપણે 5 દિવસની વાત કરવાની છે મિત્રો। 5 દિવસ છે એ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ માટે કેવા રહેશે તેને લગતી મહત્ત્વની વાત કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તો 17 વાગ્યા અને 8 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો હજુ પણ ઝાપટા છે એ અમુક વિસ્તારમાં જોવા મળશે, જેમાં બોટાદ સહિતના વિસ્તારોમાં। આ ઉપરાંત દરિયાપટ્ટીના વિસ્તારોમાં રાતના સમયથી છે એ જોર વધશે ઝાપટાનું। ત્યારબાદ આપણે મિત્રો તારીખ 18ની વાત કરીએ તો 18 તારીખના રોજ વહેલી સવારે છે એ દ્વારકાની દરિયાઈ પટ્ટીમાં, આ ઉપરાંત જામનગર તેમજ કચ્છના અખાત આસપાસ વિસ્તારોમાં સાથે વાત કરીએ તો પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારોમાં ઝાપટાનું જોર છે જોવા મળશે। ત્યારબાદ આપણે દિવસ દરમિયાનની વાત કરીએ તો દિવસ દરમિયાન છે એ કાંઠાવાળા વિસ્તારોમાં ખાસ કરીને ઝાપટા જોવા મળશે। તમે જોઈ શકો છો કાંઠાવાળા વિસ્તારોમાં અને ખાસ કરીને છે કચ્છના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે એ ઝાપટાનું પ્રમાણ જામનગર, રાજકોટ તેમજ પોરબંદર, વેરાવળ, જૂનાગઢ અને આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે મિત્રો। સામાન્ય ઝાપટા છે એ જોવા મળશે, જો કે બહુ મોટો વરસાદ છે એ જોવા નહીં મળે, છતાં પણ એકલ દોકલ વિસ્તારમાં છે એ 2 ઇંચ જેવો વરસાદ જોવા મળી શકે છે મિત્રો। 19 તારીખના રોજ પણ આપણે વાત કરીએ તો 19 તારીખના રોજ પણ ઝાપટાનું પ્રમાણ અને કાળા વાદળો સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે મિત્રો। એક રીતે કહી શકાય કે સામાન્ય સમાચાર ગણાવી શકાય કે ચોમાસું છે એ ઠીકઠાક સક્રિય જોવા મળી રહ્યું છે મિત્રો। ત્યારબાદ આપણે તારીખ 20ની વાત કરીએ તો 20 તારીખના રોજ છે ઝાપટામાં છે એ સામાન્ય રીતે થોડો વધારો થશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં માત્રા ઝાપટાની વધશે, જ્યારે સૌરાષ્ટ્રમાં છે એ 18 અને 19 જુલાઈના રોજ જોવા મળે તેવા જ ઝાપટા છે એ જોવા મળશે। ટૂંકમાં કહીએ તો આગામી 3 દિવસ એટલે કે 18, 19 અને 20 તારીખ સુધી ઝાપટા જોવા મળશે મિત્રો। પરંતુ મહત્ત્વની વાત કરવાની છે આ વિડીયોમાં કે આવનારા દિવસોમાં એટલે કે તારીખ 20 બાદ 20થી લઈ, ધ્યાનથી મિત્રો સાંભળજો, 22 જુલાઈથી લઈ અને 30 જુલાઈ દરમિયાન છે એક મોટી સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં આવવાની સારી એવી શક્યતા રહેલી છે મિત્રો। અને આ સિસ્ટમ છે એ ખાસ કરીને તારીખ 25, 26 અને 27 જુલાઈ દરમિયાન છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતને ભારે અસર કરતા થશે મિત્રો। આ સિસ્ટમ છે એ બધા હવામાન ચાર્ટમાં છે એ ભારે વરસાદ દર્શાવી રહ્યા છે, જેના હિસાબે છે ખાસ કરીને વરસાદથી વંચિત રહેલા જિલ્લાઓના માટે ખૂબ જ સારા સમાચાર ગણાવી શકાય કે આ જિલ્લાઓમાં 5 થી 10 ઇંચ જેવી વરસાદની શક્યતા છે। અને વરસાદી સિસ્ટમનો ટ્રેક કેવો રહેશે તે બાબતે છે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ આભાર।